અરે મમ્મી, તમે મારી બંગડી કેમ પહેરી લીધી? હા ઈ છે ને. મને પૂછ્યા વગર જ તે તમે કબાટમાંથી બંગડી કાઢીને પહેરી લીધી કેમ? મેં તો તને આપી હતી ને ગિફ્ટમાં. હા તો પણ ગિફ્ટમાં આપેલું હોય તો પોતે જ પહેરી લેવાનું. મેં તો હજી એક વાર પહેરી નથી. બોલો. આ સારું, ગિફ્ટ આપીને પોતે જ પહેરી લેવાનું. બોલો, મેં એકે વાર પહેર્યું નથી. મેં આજે એવું વિચાર્યું હતું કે હું આજે પહેરીશ. મમ્મી, તમારે પોતાને જ પહેરવું હોય તો ગિફ્ટ તમે શું કામ ને આપો જ છો? અરે મારી બંગડી તૂટી ગઈ હતી ને અને મારે જાવું હતું સત્સંગમાં, તો મેં પહેરી લીધી. અને મારી નવી બંગડી આવી જશે ને એટલે આ તને પાછી આપી દઈશ. વાહ, તમારે નવું આવી જાય એટલે તમે પહેરીને બધું પછી મને પાછું આપી દેશે એમ? જોયું ને તમારા મમ્મી કેવી રીતના ગિફ્ટ આપે છે? અરે મમ્મી, હું જરૂર હતી તમારે આની બંગડી પહેરવાની? તમારે તૂટી ગઈ હતી ને તો પણ આમ નામ રહ્યો ને, ઘડીક વાર 2-3 દિવસ પછી નવું આવે ત્યારે પહેરી લેતા. હવે આનું શું કામ તમે લીધું જ તે? અને આ ઉંમરે તમારે હું પહેરીને ક્યાં જવું છે? આને તો ઠીક છે કે હાલો ભાઈ આ નવી છે, હજી વહુ છે અને એટલે પહેરે એમ જ. અને તમારે તો ઉંમર થઈ ગઈ છે અત્યારે, તમને શેનો શોખ ચડ્યો છે? અને પહેરવું જ હોય તો પેલા પૂછી તો લેવું જોઈએ ને એને કે હું આ પહેરું કે નહીં એમ. તમે તો પરમિશન લીધા વગર પહેરી લીધું. હવે કાંઈ કાઢવાની જરૂર નથી. હવે મારે નથી જોતી. અને તમારા મમ્મીને કહી દેજો કે હવે મને એક ગિફ્ટ ન આપે. તે દિવસે સાડી પહેરીને વયા ગયા હતા. મમ્મી, તમારો કોઈ હક જ નથી આની વસ્તુને હાથ અડાડવાનો. ખોટે ખોટું અત્યારે એને ખોટું લાગી ગયું કે નહીં? મનીષા, અરે મનીષા, તને કેમ ખોટું લાગી ગયું? ચાલો મમ્મીની તરફથી હું તને માફી માંગી લઉં. સોરી. બસ તમે શું કામ ને સોરી બોલો છો? જેની ભૂલ છે એ જ તે માફી માંગવા નથી આવ્યું. એ શું કરવાનું? તમને ખબર છે તમારા મમ્મી છે ને આ બધું હાથે કરીને કરે છે એટલા માટે કે આ ઘરમાં એકલા ઝઘડા થાય. એ શાંતિથી આપણને બેને જોઈ નથી એકતા. હા, મને ખબર જ છે, પણ આપણે એક જ ઘરમાં તો રહીએ જ છીએ અને ગમે ત્યારે હામા હામી તો મળવાના જ છીએ. અને અમસ્તા મારા મમ્મી છે તો હું શું કરું? જો હું એક જ વાત કહીશ કે એક કામ કરો, તમે મમ્મીને કંઈક બહાર મોકલી દો અને એ ઘરમાં રહેશે નહીં તો આપણા ઘરમાં ઝઘડા જ નહીં થાય. ઝઘડો તેના કારણે થાય છે. એ જ સારું રહેશે કે અહીંથી બહાર વયા જાય. અને તમને એવું લાગે તો ખર્ચો મોકલતા રહેજો. મને એવું લાગે છે કે અત્યારે તું ગુસ્સામાં છો ને એટલે તું ગમે તે બોલ્યો છો. એક કામ કરીએ, આપણે શાંતિથી પછી વાત કરીએ. અરે હું ગુસ્સામાં નથી, હું સાચું જ કહું છું જે છે એ. અને કાલ સવારે આપણા છોકરા થશે તો એ શું જોશે? આવું જ તે જોશે. એટલે આપણા માટે તો નહીં તો કાંઈ નહીં, પણ છોકરા માટે તો તમે વિચારો. એટલા માટે કહું છું કે તમારા મમ્મીને તમે મોકલી દો ને, ખર્ચો આપણે મોકલતા રહીશું. મારો તો આ જ નિર્ણય છે, પછી તમારી મરજી. સારું, વાંધો નહીં. હાલો, હું મારી રીતે વાત કરી લઈશ મમ્મી યારે. હા, વાંધો નહીં. મમ્મી, એક વાત કરવી હતી મારે. હા, મારે તને એક વાત કહેવી હતી. મમ્મી, પહેલા હું વાત કરી લઉં. મમ્મી, હું એમ કહેતો હતો કે હું ઓફિસે હોય અને ન્યાય એટલું બધું કામ હોય, એટલું ટેન્શન હોય, ન્યાય સાહેબનું એટલું પ્રેશર હોય અને સાંજે અહીંયા આવું તો સાંજે હું અહીંયા એ જ જોઉં છું કે તમે બે આખો દિવસ ઝઘડા કર્યા કરો છો. એટલે અહીંયા મારે તો શાંતિ નથી મળતી. તો આ રોજનું થઈ ગયું છે અને એના કરતાં આપણે એક કામ કરીએ, અલગ જ થઈ જઈએ. હા, તું સાચું જ કહેશ. હું એવું જ વિચારતી હતી કે આ રોજના ઝઘડા કરવા એની કરતાં અલગ રહેવા જાવું સારું. હા, તો આ તો સારી વાત છે ને. આપણે જે વિચારતા હતા એ જ થાય છે. કરો વાત. હા, સાચી વાત છે. તો એક કામ કરું મમ્મી, હું છે ને ઓલા પ્રોપર્ટી ને ડીલર છે ને એને વાત કરી દઉં અને ત્યાં સુધીમાં મમ્મી સામાન પેક કરીને રાખજો તમારો. મારા માટે હું કામને મકાન ગોતવું જોવે? તમે તમારા માટે ગોતો. અરે મમ્મી, અમે શું કામ જઈએ અને અમે શું કામ સામાન પેક કરીએ? તમારે જવાનું છે ને. અને તમે જાઓ, તમે ખર્ચો હું મોકલતો રહીશ ને, એનું કોઈ ચિંતા ન કરો. તારી કાંઈક ગેરસમજ થાય છે. આ મકાન હજી તારા નામે નથી, મારા નામે છે. એટલે હું તો અહીંયા રહીશ જ તે. અને મારું ઘર છે તો હું શું કામ ન જાઉં? તમે તમારો સામાન બાંધો. જોઈને તમારા મમ્મીનું સ્વરૂપ, પોતાના છોકરાને જ ઘરની બહાર કાઢે છે. વાહ મમ્મી, સાચું કહેતી હતી મનીષા કે અમે તમને રાખીએ છીએ તોય પાછું તમે અમને જ તે ઘરની બહાર કાઢવો છો અને તમારા દીકરાને તમારી વહુને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયા. હું તો તમને ખર્ચો આપવા તૈયાર હતો પણ તમને તો શરમ આવી જોઈએ કે અમને ઘરની બહાર કાઢવા તૈયાર થઈ ગયા. બોલો. હમણાં તો તું જ તે મને ઘરની બહાર કાઢતો હતો, ત્યારે તને શરમ ન આવી? અરે મમ્મી, આ મારું ઘર છે તો હું શું કામ જાઓ? તમે અહીંથી જાઓ ને તો રોજના ઝઘડા નહીં થાય ને. હું તમારું સારું ઈચ્છું છું. હા, એ તો મેં જોઈ જ લીધું કે તું મારું કેટલું સારું ઈચ્છે છે. અને જેને મારાથી વાંધો હોય ને એ અહીંથી જઈ શકે છે. અને તું ખર્ચાની વાત કરેશ? મારા પેન્શનમાંથી જ હું બધો ખર્ચો ઉપાડતી આવી છું. તે મને એક પૈસો દીધો છે ક્યારે?